નમસ્કાર, હું છું ધ્વની રોહિણી. સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. મહત્વના સમાચારો પર નજર કરીશું. સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણ પાલિકામાં ચીફ ઓફિસમાં હોબાળો થયો. કોંગ્રેસ કોર્પોરેટરે ઓફિસમાં હંગામો કર્યો. ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવતા ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો. પાટણમાં દબાણ મુદ્દે રજૂઆત કરવા માટે ગયા હતા કોંગ્રેસના કોર્પોરેટર્સ. જો દબાણ તોડવાનું થશે તો તોડી નાખીશું તેમ કહેતા મામલો ગરમાયો. સ્ટાફે કોંગ્રેસ કોર્પોરેટર વિપુલ ઠક્કરને બહાર લઈ જઈ મામલો થાળે પાડ્યો. પાટણમાં કોંગ્રેસના કોર્પોરેટર પહોંચ્યા અને હંગામો મચાવ્યો. દબાણના મુદ્દે ચીફ ઓફિસરની કચેરીમાં ઘૂસીને તેમણે હંગામો કર્યો. વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી પ્રાપ્ત કરીશું. એજાઝ, કયા કારણોસર બંને તરફથી ગરમાગરમી થઈ? જે રીતના પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, ચીફ ઓફિસરની ઓફિસના અંદર કોંગ્રેસના વોર્ડ નંબર 10ના વિપુલ ઠક્કર છે તે કોર્પોરેટર છે અને દીપક પટેલ છે તે દબાણના બાબતને લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ દબાણની બાબતને લઈને ક્યાંક ચીફ ઓફિસર તે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ચીફ ઓફિસર અને વિપુલ ઠક્કર જે કોર્પોરેટર છે તે આમને સામને આવી ગયા હતા અને એકબીજાના બોલાચાલી પર આવી ગયા હતા. વાત હતી દબાણના. પાટણ શહેરના અંદર જે ગેરકાયદેસર દબાણો છે તે દબાણો દૂર કરવાની બાબતને લઈને રજૂઆત કરવા ગયા હતા અને ત્યાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ મામલો વધુ ગરમાય તેની પહેલા જે ચીફ ઓફિસરના બોડીગાર્ડ હોય છે તેમના દ્વારા વિપુલ ઠક્કર તેમજ કોંગ્રેસના કોર્પોરેટર છે તેમને બહાર મૂકી દેવામાં આવે છે. પરંતુ કહી શકાય કે પાટણ શહેરના અંદર અનેક જગ્યાએ જે ગેરકાયદેસર દબાણો થયા છે, દબાણોને લઈને રજૂઆતની બાબતમાં ચીફ ઓફિસરને ક્યાંક લાગી આવતાના કારણે ચીફ ઓફિસર દ્વારા તું તારી પર ઉતરી આવ્યા હતા. સામે કોર્પોરેટર પણ તું તારી પર આવી ઉતર્યા હતા. તેને લઈને મામલો બિચકાયો હતો. તે મામલાને લઈને બોડીગાર્ડ દ્વારા તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જી એજાઝ, આભાર જાણકારી આપવા માટે.